આહા, ચા વગરના બગા આવે અને આ મારા બાપા હવાર હવારના ક્યાંક વૈયા ગયા. આવે તો કઈક ચા તો બનાવે. લે આવ્યા આવ્યા. એ બાપા, હા એટલા બધા રૂપિયા હવાર હવારમાં કોનો ગાળિયો કરી નાખ્યો? એ રાજા, કોઈનો ગાળિયો કર્યો નથી અને ગાળિયો હવે કરવાનો નથી. આ તો હું છે ને 5,000 ઉપાડ લાવ્યો. એ બાપા ખોટો હું બોલો? જે દુના હું તમને ઓળખું ને તે દુના તમે ક્યાંય કામે જ નથી ગયા અને આ ઉપાડ આપ્યો કોઈ તમને? એ તારે ઓલા વાળા છે કે નહીં ભંગારી, હા ઈ પેલા 5,000 રૂપિયા આપે અને પછી છે ને આપણે ગામમાંની બધો ભંગાર લઈ લેવાનો અને પછી એને પાછો દઈ આવવાનો. આ 5,000 ના 10,000 હવે આપણે કમાવું. પણ બાપા હવે ઈ તો એના જે ગ્રાહક હોય ને એને ઉપાડ આપે, આપણે આરી શું લેવા દેવા છે? અરે પણ હવે આપણે ધંધો કરવાનો ને, અને આ કઈ ધંધો કરે કઈ મેનું થોડું છે. એટલે આપણે ભંગારનો શરૂ કરવો છે? હા એ બાપા ઓછામાં ઓછો ભંગારનો ધંધો કરવો હોય ને તો એક લારી તો જોવે જ તે. એ હવે આપણે લારી નું મુંદર તો આપણે ભંગાર ઉપાડવા માટે જોવે ને. હા તો આપડા ખાટલો છે નહીં એટલે આ ખાટલામાં ભંગાર લેવાનો. અને આમ જો આ ગોબરભાઈ ગમે એવો હારું વસ્તુ ઈ દઈ દેશે પાછા. ઈ હાચું. એટલે આખા ગામમાં આંટો મારવી એટલે આપણે 5,000 ના 10,000 તો થઈ જ જવાના છે. પણ બાપા ધ્યાન રાખજો, મળશે ને આમાં પૈસા? એ મળશે તમ તારે. અને પછી આપણે રેકડી તો મને કહેતા હતા રેકડી લેતા જાવ. હું કહું ના ના, રેકડીનું પાછું ભાડું પાછું દેવું. ઈ હાચું. હાલો શરૂ કરી દી. હા હાય રાજા, હા હાથ પાડ ને. એ બાપા મેં થોડો આ ધંધો કરેલો છે તે મને ખબર હોય કેમ હાથ પાડવાનો. તમે હાથ પાડો. હા. એ તૂટેલો ફૂટેલો ભંગાર વાય તો લાવો. એ ભૂખડ ભંગારી આવ્યા છે. એ ભંગાર લાવો ભંગાર. લે એય, એલા ઉતર ઉતર. કેમ આ કાઈ બેહવાનું નથી? કેમ લે મેં કીધું બે હો આમ તો બહુ થાકી ગયો તડકો બાપા બહુ. એ તારે છે ને હું ભંગાર લેવા નીકળ્યો છું અને ભંગાર વાય ને તો લેતો આય. ભંગાર? હા, તૂટેલો ફૂટેલો ભંગાર વાય તો લાવો. હા મોજા એલા એ ભંગાર તો મારો પડ્યો છે આ તો લેતો આય ને. પણ એ ઈ છે ને બહુ ભારે છે. અરે ગમે એટલો ભારે હોય ને તમ તારે ઈ તારે ક્યાં જોવાનું છે? ઉપાડવો મારે ને. અને તારે તો પૈસાનું કામ છે ને, પૈસા રોજે રોજ રોકડા તરત. હા હા તે કાંઈ વાંધો નહીં, તો તમે આમ રો તો હું લેતા આવું. હે અહીંયા ઊભા છે વી તમે, બરાબર છે? અને આજે તો આખા ગામમાં આટો મારવો છે અને ધંધો કરે કઈ મેણું છે? સાચી વાત છે. અને હવે અમારે ધંધો જ કરવો છે. હા તે વાંધો નહીં, ધંધો કરાય એમાં શું છે? હા હા તે તમે હાલો જાઓ, હું તો મારી વસ્તુ કાઢતા આવું. એ તૂટેલો ફૂટેલો ભંગાર વાય તો લાવો. એ જૂનો ભંગાર વાય તો લાવો. જૂનો ભંગાર તૂટેલો ફૂટેલો ભંગાર વાય તો લાવો. બાપા અવાજ તો જાણીતો લાગે. એક કામ કરે, આયા બોલા. એ અંદર બી આવો. એ હા એ બાપા અવાજ હું જાણીતો માણસ હે જાણીતો છે, ભૂખડ કાકા છે. હા ભૂખડ ભંગારી. એ હા, હવે વાકા ધંધો તો કરવો પડે ને. હવે છે ને આ ભંગાર જૂનો લેવાનો અને વેચી દેવાનો અને પૈસા કમાવાના. બે મારી વાત સાંભળ. એટલે તું આમાં ભંગારી બન્યો એ વાત સાચી છે, પણ ભંગારમાં રાખ્યા છો કે ભંગાર દેવાનો છે એ મને કાંઈ સમજાતું નથી. એ એમાં વાળકા એવું છે ને, હવે રેકડી જ્યાં વાયના ન જાય. આ તો છે ને ખાટલામાં ભંગાર મૂકી દેવાનો, આપણે ગમે નથી લઈ લેવાનો. ત્યાં ખાટલામાં મેકીને ભંગાર ફેરવવા લારી નથી એમ ને? હા, આ લારી કાલ ઘરમાં આવે. ઘરમાં લારી નો આવી હા, તો પછી એ બાપા આપણે વાતો કરવા નથી નીકળ્યા. ભંગાર છે તમારી પાસે તો કયો, નકર ભાગ ગઈ. આ છે ને આ કીધું ભંગાર એટલો પડ્યો ભંગાર. હારું કર્યું તમે આવ્યા, નકર અમારે તો ભાવનગર મોટી બજારમાં જવાનું હતું. એટલો ભંગાર છે. એ લેતા આવો. હા એ લેતા ઓલા ટીપડા લેતા આવ્યો અને ઓલી ખુરશી ટેબલ ભાંગી ગયેલું બધું લેતા આવ્યા. હા હું ભંગાર નો ભાવ આલે. હે હા હવે પતરાના શું આવે? 15 રૂપિયા આવે. પ્લાસ્ટિક ના 10 રૂપિયા આવે. લોખંડ ના 20 રૂપિયા આવે. હે હા, લોખંડના 20 ની ચાલતા હો અત્યારે 30-32 રૂપિયા હાલે છે. એ નવું લોખંડ નથી લેવું અમારે. આ તો જૂનો ભંગાર. એ ભોકડિયા તું હરકી રીતે ધંધો કર, પછી જરાક જોઈને વિચારીને કર. આમ જો લઈ જા. હાલ કાંઈ વાંધો નહીં, આની પછી વાત હમણાં બધું. એ વાળકા હા. આ જો ને પ્લાસ્ટિક છે, બરોબર છે? આ એ પ્લાસ્ટિક છે. એ પંખો છે હો, ઓલો પ્લાસ્ટિક નથી કાંઈ.
એ પ્લાસ્ટિક નો જ છે પંખો. અમારે એ બધું ભંગાર કહેવાય. હા વાહ ભાઈ વાહ, હવે કાંઈ વાંધો નહીં. જો આ જો અને આ હા. બરોબર, હા અને પછી આ એંગલ છે લોખંડની, અને આ છે ને એ કા આ ટીપડા છે એ પતરાના છે પતરાના. પતરાના નથી, હવે લોખંડની પ્લેટના છે. વજન તો જો ઉચકાય, પેલા ઉચકાય બધું, પેલા ઉચકાઈ લે, પછી એ કઈ ઉચળો કરી આપણે ઊંઘો. આ પતરું છે હો. આ પતરાના ભાવમાં જાય અમારે તો પાછું. હા, વજન કેટલો છે? આ પતરાના ભાવમાં જ તે. હા હવે આજે હું કહું હા. અને 200 300 આપી દેવી. રહેવા દો. કેમ? ના ના ભાઈ. ભાઈ અંદર મૂકી દો પાછા. બેકી દે, બેકી દે. એ આમ કામ જો, આ છે ને એ લોખંડ છે, લોખંડ પ્યોર. આ એ લોખંડ, આ લોખંડની એંગલ છે, તો તું જો આખી. હા, ના તારે બધું પતરું જ દેખાય છે. આ પ્લાસ્ટિક છે, એમની ભાવે. અને આનો લોખંડ આપણે 22 રૂપિયાના ઘડી રાખીશું, એટલે આપણે 5 કિલો 5. હા, 5 કિલોનું તો આ લોખંડની પ્લેટના ટીપડા છે. અહીં હું નીકળો, અને આ લોખંડની એંગલ છે, ઓલો લોખંડનો ચૂલો છે, અને ઓલો પંખો છે. 500 રૂપિયા આપી દો. હા હા હું 500 રૂપિયા નહીં, 1000 રૂપિયા હોય ને તો દેવાનું છે. નકર ભાઈ રહેવા દો, અને ઉપાડો તમે એ જાઓ. વળકા આમાં પછી અમને શું મળે યાર? હાથા પર લોખંડ છે, લોખંડ નો મળે. વજન ઉપાડો તો 100, તોય ખબર જ પડતી. 1000 રૂપિયા કાઢ. હા તો લ્યો 600 રૂપિયા. હવે કાંઈ બોલ. હા, 600 નહીં હો. હે ઉપર 600 જ લે તો. હે આપણા છે ને બે ઠીપડા મૂક્યા અંદર. એ ના 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 આપી દો ને હવે માથાકૂટ કરતા. અయ్యా આ ટીપડા પાછા વજન વાળા છે. હા ભાઈ, હાલો. ઇંગલે વજન વાળી છે અંદર. હાલો હજી લાવ, હજી લાવ. લે બહુ કર્યો આ વળકા. હા, એ લાવ ને બહુ. હા લે બસ. 1000 રૂપિયા છે કે? ઉપાડો ઉપાડો ઉપાડો, લાવ. ઉપાડો. હા હા અમારે તો ધંધો જ કરવાનો છે. હા, તો ઉપાડો ભંગાર તમતા જાઓ. એ ભંગાર હોય તો લાવો જૂના ભંગાર. એ બાપા કે દુનો ભંગાર પડ્યો તો આ યો ઘરમાંથી લ્યો. તને ન ખબર પડે ગજુડા, હું છે ને તારા બાપા છો. આમ તો એને ખોટ ખાવાની છે, આપણે ખોટ નથી ખાવાની. એ ભંગાર હોય તો લાવો જૂનો ભંગાર. તેલના ડબ્બા જૂનો ભંગાર. આયો આયો આયો. લે બોલો લ્યો પથુભાઈ. બેહો બેહો તડકાના થાકી ગયા છો. અરે પતુભાઈ હવે હું ધંધો કરવા આવ્યો થાકવાનું હું ભાઈ હવે. ભંગારનો ધંધો ચાલુ કરે એમને. હા અને રોકાણ વગરનો. હા હવે આમાં એટલું બધું રોકાણ ન જોઈએ. એ તમારે ભંગાર પડ્યો જ છે, તમારે છે તે બજારમાં જાવું નહીં, તમને જ આપી દો. હા તો પણ લેતા હો ને. બેસો લેતો આવો. એ હા રાજા હું તને શું કહું છું કે એની આગળ તો ભંગાર છે જ તે. હારો ભંગાર હોય અને બહુ ભાવ ન આપતા પાછા. હા હા તું કહેજે પાછો. આ લઈ ગયા મૂકી દો. હા પંખો તો નવો લાગે છે, કેમ લાગે? કાંઈ વાંધો નહીં. એ પથુભાઈ આ લબર નથી લેતા એમી. એ રાજા રબર નથી, લોખંડ છે. આમ જો કસરત કરવાનું છે, આનાથી બોડી બને. આમ ઉપાડ એટલે તને ખબર પડે કેટલો વજન છે. એ કાંઈ વાંધો નહીં પતુભાઈ જો આ તો પ્લાસ્ટિકમાં અમારે ગણાય છે. હા આ એ પ્લાસ્ટિકમાં ગણાય છે. આમાં તો કાંઈ વજન ન હોય, પણ આ લોખંડ છે. હા જોઈ લો અંદર વજન જોઈ લો. કાંઈ વાંધો નહીં. હવે 300 રૂપિયા આપી દેખું. એ હવે આનો વજન કેટલો છે? 300 રૂપિયા ભાડા આવે. હે પતુભાઈ 300 રૂપિયા તો બહુ કહેવાય અમારી માટે. 300 તો 500 રૂપિયા આપી દો. આપી દો બાપા. આ પછી 300 નો એનો વજન તો જોવો તમે. કાંઈ વાંધો નહીં હવે પતુભાઈ. અને હવે છે ને આમને ભંગાર હંગરાઈ ગયો. હવે એમ છે ને ભંગારને ધંધો જ શરૂ કરવાનો છે. હા તો મારે સારું પડે છે, બજારમાં લઈને ન જાવ, આ સીધો તમને જ આપી દે. હા એ બાને તમે લડો. હા મુકાવડાવું? ના 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 ના. એ પતુભાઈ પાછો ભંગાર રાખજો હો પાછા. એ વાંધો નહીં વાંધો નહીં. એ હા લાવો જૂનો ભંગાર હોય તો લાવો. એ જૂનો ભંગાર હોય તો લાવો જૂનો ભંગાર. પેલા કારુનો વાત જોઈને બેઠો કેદી આવે મેં કીધું. એ બત્રી અમે આખા ગામમાં આટો માર્યો. બોલ હવે તારે કયો ભંગાર દેવાનો છે? આ ડંકી દેવાની છે. એ
આ ડંકી તો હારે હારી છે ઘેરે પૂછ્યું કોઈને હા મારા બાપાને પૂછીને આવ્યો. હા તો અમારે કાંઈ વાંધો નથી. આગળ રહેતો રાજા ના જોવા દેતો. રાજા હા આમાં તો આપડા કમાઈ જાય એમ છે. હે ને હા એ હવે છે ને આના આપણે રાજા કેટલા દેવા આવે જોતો. એ ભત્રી 2000 રૂપિયા આપી દઈ. જાવજો આ લેન પાછું જાવજો ભાઈ જાવજો. કેમ હું બે અરે 5000 રૂપિયા દેવાની છે. એ આ છે ને લોકો નો ગણાય આ બીડમાં ગણાય અમારે તો. એ કાંઈ મને ખબર ન પડે ભાઈ. 5000 માં તમારે લેવી હોય તો કયો, બાકી ભાગો. એ ભત્રી હવે છેલ્લા તું કહી દે કેટલા લેવાના છે. તમારે કેટલા દેવાની ઈ કયો ને. 2000 આપી દેવું બસ. એ બાપા બે તો કીધા નથી માનતો એ 3000 હાલે હવે નહીં કાંઈ બોલતો. એ તમારા નહીં મારા નહીં, હાલો 3500 હાલો મૂકો હાલો. વાંધો નહીં બાપા આપી દો. હાલે આવો ને ભાઈ. મેં ખાવ બાપા. હે? હા જોયો હા હાલો લ્યો. લેવા દો. આ જોઈ સોર મારા હાથમાં આવ્યો ને મારી મારીને પાડ દો. કોઈ દી સોરે નહીં એવું કરાવી દો. હાથમાં આવવા દે મને. એ પત્રી ક્યાં જાશો? કાંઈ નહીં સરપંચ, હવે તો ઘરે જાઓ. હું છું કેમ તમે આમ અકલ વકલ લાગો. એ પત્રી આપણા ગામમાં ચોરી થઈ ગઈ હવે. નો હોય એ નો હોય હું ચોરી થઈ ગઈ. લે હું સોરી ગયા. એલા આપણે પાદરમાં ઓલી ડંકી નહોતી પાણીની, હા ઈ કોક સાલું ડંકી કાઢીને વહી ગયા. એ આપણા ગામમાં એવું ઓલી કોણ છો આપણા ગામમાં. એ પત્રી ઈ તો હું કહું છું આપણા ગામમાં સાલું ડંકી કોક ખાઈને વહી ગયું. જો મને ખબર પડી કે ચોર કોણ છે મારી મારીને પાડ દો. આ બધાને પાણી પીવાનું હતું, સાલું ડંકી ખાઈને વહી ગયા કોક. અરે અરે એવો તો કોણ અભાગ્યો છે. એ હું એ સરપંચ મને ખબર કોણ? ભૂખડ. એ ભાઈ તું ભૂખંડનું નામ દે માને તે ભાડ્યા ડંકી ચોરી એમ. એ સરપંચ ઈ જ લઈ ગયા 110% જાઓ. એ પત્રી તે ભાડ્યા હોય ને તો મને કેમ ખોટે ખોટા મારે એના ઘરે નથી જવું. એ સરપંચ તમે એના ઘરે જાઓ, ડંકી પડી હોય તો જ બકે, અને નો પડી હોય ને તો ગામ મૂકીને વયો જાઓ. આ તો વાંધો નહીં, ઘરે જાવ. જો ડંકી એના ઘરે પડી મારી મારીને પાડ દો. આ જો તું. હા હા અને નો પડી હોય ને તો મને કહેજો. આ તો તને મારીશ. હા તમ તાર મારી મારીને ટાટિયા ભાગી નાખજો. આ તો કાંઈ વાંધો નહીં, જવા દે મને એને ઘરે. હા જાઓ જાઓ. કેમ પણ રાજા હે આપણે 200-300 દઈને છૂટા કરી દીધા ને. કરી દીધા અને આખા ગામમાં કેવો પહેલા જ દિવસે આટો મારી દીધો. હા અને આમ જો આ ટીપામાં વજન જ છે એટલો. ઈ તો વાલજી કાકા હાવ ગાંડા છે, આપણને એટલામાં આપી દીધા. હા. વજન કેટલો ઈ તો જોવો તમે. કાંઈ વાંધો નહીં, આપણે જલસા થઈ ગયા. બાપા હા આ ખોલી જોવું છે. હા એમાં હું ખોલું હવે. એ બાપા અંદર તો જોવો તમે. હે લે આ તો ઈટું ભરી એકલી. ઓલું જોવો તો. લે આમાં ઈટું ભરી. હે કાંઈ વાંધો નહીં, હાલો ને એકમાં ખોટ ગઈ તો વાંધો નહીં, આપણે આ ગડરમાં પૈસા ઊભા થઈ જાય. હા છે તો ઈ વજનદાર જ. જો ઉસકતી નીતિ હો પણ. હા એ બાપા આ વજન તો ઘણો છે આમાં. બસ તો કાંઈ વાંધો નહીં, એક વાર ખોટ જાય તો વાંધો નહીં એકમાં. પણ આ જોવું પડશે હો, મને વાલજી કાકા ઉપર વિશ્વાસ નથી હવે. એ રાજા એ આ ગડર કેવાય ગડર, એ આખી લોખંડની ભરેલી આવાય. હું ગદર કહેવાય. હે? લ્યો લે એ રાજા આ તો પેપ નીકળ્યો, બાળકો આપણે હાવ છેતરી ગયો. કાંઈ વાંધો નહીં, પણ હું તને શું કહું, હજી આપણા પથુભાઈનો ભંગાર તો છેતતી ને. હા બાપા ઈ વજનદાર હતો. લ્યો હવે એમાં શું જોવો છો? હું જોવે હું બાપા લબ્બર છે હાવ. હે તો બધા છેતરી ગયા આપણને. કાંઈ વાંધો નહીં, હવે આ ડંકી તો છે ને, હવે આપણે છે ને 5000 તો આમાં ને આમાં તો ઊભા થઈ જાય. હા હા તોય આપણે એટલા ભંગારનો ફાયદો રહેશે. હા હવે હું શું કહું છું, એટલું બધું કાંઈ વજન ઉપાડીને ન્યા ઠેઠ નથી લઈ જાવ. તમે ટેમ્પા વાળાને કહી આવો જાઓ. હા હું કહી આવું. લે હા હા જાઓ. લે આ સરપંચ આવ્યા ને. આવો સરપંચ. એ ભાઈ ઉભો થા. બેહો બેહો. બે આવા નથી આવ્યો. અહીંયા ભંગાર તમારે દેવાનો છે તમ તારે. વાંધો નહીં, હવે અમે શરૂ કરી દીધું છે ભંગાર લેવાનું. એ ભાઈ આ બધા ધંધા હું કર્યા ચાલુ ઈ કે કેમ એ ભંગાર લેવાના? ભંગાર લેવાના નહીં રાજા, ચોરવાના ધંધા ચાલુ કર્યા બાપ દીકરો બે હવે. એ સરપંચ
એવું ન બોલતા કયો. હવે છે ને આખા ગામમાં તડકાના રખડ્યા છે અને ઈમાનદારીથી ધંધો આસ્તો કર્યો છે. હા ઈમાનદારીથી ડંકી છોડીને વહી લ્યો. એ હમુ હું જોવો છો પાદરમાં સાલું ડંકી હતી નાથી બાપ દીકરો બે છોડીને વહી આવ્યા. ચોરવાના ધંધા ચાલુ કર્યા, ભંગાર લેવાના ને શરૂ કર્યા. હાસુ બોલ હાસુ બોલ. એ નાના સરપંચ આ ભંગારમાં આવી. હા ઓય બાપા આવા ધંધા ચાલુ કર. આવા ધંધા કરીશું આવા ધંધા કોઈ દી. એલા પર સરપંચ આ ભંગારમાં આવી એમ કહું છું. હા ભંગારમાં આવી. પાણી પીવાની ડંકી હતી એમાંથી કાઢીને આવ્યા. હું નડતી હતી. કરશો આવા ધંધા આવા કોઈ દી? હે કરશો આવા કોઈ દી? હે? એ સરપંચ મારો હવે હે ને કોઈ દી છોરવાના ધંધા શરૂ કર્યા ને તો ધ્યાન રાખજો, મારી મારીને પાડી દેશે હવે. હો આજ પેલા તો જવા દો છો, હવે ધ્યાન રાખજો. આ કરે છે પાછો. જોયું ભાઈ, એક તો ધંધામાં ખોટ ખાધી, ઉપર સાતો માર ખાધો, અને આવા ધંધા હવે ન કરાય હો ભાઈ.